નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની તમામ ભરતીઓ તે ઉપરાંત શિક્ષક અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કર્યા વગર જે પ્રાથમિક, માધ્યમિક તો ઉપરાંત બાલવાટિકા વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગનું તે કાયમી ધોરણે શિક્ષક કરતી આવેલી છે, જેની લાયકાત તમે જોઈ શકો છો પ્રી પીટીસી અથવા પીટીસી અથવા તો બીએ બીએડ જે વિષય અનુસાર દર્શાવવામાં આવેલી છે અને માત્ર ઇન્ટરવ્યુ આધારિત ભરતી રહેશે. તો વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો તમે સૌપ્રથમ અહીં જોઈ શકો છો પ્રાઇમરી વિભાગ તેમજ માધ્યમિક વિભાગની અંદર જે તમામ વિષયોની અંદર કરતી આવેલી છે. તો જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રાઇમરી વિભાગની 3 પીટીસી અથવા પીટીસી, ત્યારબાદ બીએ બીએડ, બીએસસી બીએડ અને સીપીએડ અથવા તો બીપીએડ જેવી માંગવામાં આવેલી છે, એટલે કે સ્પોર્ટ્સ સંગીત વિભાગમાં પણ હોઈ શકે છે. ત્યારબાદ જે માધ્યમિક વિભાગની અંદર બીએ બીએડ, એમએ બીએડ અને તે ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે બીએસસી અથવા તો એમએસસી બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય ઉચ્ચતર માધ્યમિક જેમાં કોમર્સ અને આર્ટ્સ, ત્યારબાદ સાયન્સ વિભાગની અંદર પણ ભરતી છે, જેમાં કોમર્સ અથવા આર્ટ્સ વિભાગમાં બીએ, એમએ અથવા તો એમકોમ પ્લસ બીએડ, ત્યારબાદ સાયન્સમાં બીએસસી, એમએસસી પ્લસ બીએડ. સાયન્સ વિભાગ સ્વતંત્ર રીતે ચલાવી શકે તેવા તમામ વિષયની અનુભવી ટીચર્સની ટીમ પણ જે રૂબરૂ મળી શકે છે, એટલે કે ફૂલ સ્ટાફ હોય, શૈક્ષણિક ટીમ હોય તો તે પણ મળી શકે છે. ત્યારબાદ વહીવટ એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફની અંદર જે અનુભવી આચાર્ય, અનુભવી ક્લર્ક, રિસેપ્શનિસ્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પણ જે ભરતી આવેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઉત્સાહી અને નિષ્ઠાવાન ઉમેદવાર અરજી સાથે નીચે જણાવેલ તારીખ અને સમય રૂબરૂ મળવા રહેશે, જેમાં 7, 8 અને 9 માર્ચે એ સવારે 11 થી 12 અને સાંજે 4 થી 5ની અંદર મળવાનું રહેશે. તો એ શાળાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર આપેલા છે, જે શ્રી સરદાર પટેલ વિદ્યાલય, સુરેન્દ્રનગર, જેના ફોન નંબર પણ અહીં આપેલા છે. તો ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકો છો. તો તમે જોઈ શકો છો જે સવાર પાળી અને બપોર પાળી બંને માટે જે શિક્ષક ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલી છે. ભવિષ્યની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ઉપરથી મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.